રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ મિત્રો. હું જઈ રહી છું આજે મારું રીલ્સ શૂટ કરવા માટે. તો હું તમને લોકોને બી બતાવું કે હું મારું રીલ્સ કઈ રીતના શૂટ કરું છું. તો તમે મારી ભેગા બન્યા રહેજો અને આ મારો પહેલો વ્લોગ છે તો થોડોક સપોર્ટ કરજો. બાકી તો તમે મને ઓળખો જ છો, તો આવજો મારા વ્લોગમાં, છેલ્લે લગીને બન્યા રહેજો. તો હાલો હું તમને બતાવું. તો અમે નીકળી ગયા છીએ મિત્રો રીલ્સ શૂટ કરવા માટે અને હજી મારા ઘરે જવાનું છે. હું છું દીપ્તિના ઘરે. તો હજી અમે મારા ઘરે જઈએ ને પછી હું તમને બધી ડિટેલ્સ આપું કે અમે ક્યાં ક્યાં કઈ જગ્યાએ જઈએ છીએ. અને તડકો તો એટલો છે, શિયાળો છે પણ તડકો બહુ છે. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ મારા ઘરે અને મારું ઘર એટલું બધું તો દૂર નથી, એ નજીક જ છે, પણ એટલો સફર જે કાપવાનો હોય ને બહુ મોંઘો થઈ પડે છે. બહુ આળસ આવે છે હાલવાની. પછી અમે ઘરે જાઉં, એક્સેસ લેવું. હજી તો ઘરે મમ્મી પપ્પા છે નહીં, તો હજી આવશે, પછી એક્સેસ આવશે, પછી એક્સેસ લઈને અમે જાઉં. પછી ક્યાંક જાઉં, ગોતશું રીલ ગોતવાની, ઠેકાણું ગોતશું કાંઈક, પછી ઓડિયો ગોતશું કઈ રીલ કેવી રીતના શૂટ કરવી, એમાં કેટલી તો પ્રોબ્લેમ આવે. બહુ એટલે અમે હજી તો જાઉં, હજી તો ઠેકાણું અમે ગોતું જ નથી કે અમે ક્યાં રીલ શૂટ કરવા જવાના છીએ. પણ ભગવાન જ્યાં લઈ જઈને રીલ શૂટ કરવા જઈએ છીએ તો તમે જોઈ શકો છો. તો અમે જઈએ છીએ, આવજો, પાછા મળશું. ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે ને હવે અમે જાશું રીલ શૂટ કરવા. તો તમે બન્યા રહેજો મારી ભેગા. હું તમને રીલ શૂટ કરવા જાઉં છું ત્યારે મળું, હો ને, આવજો. સો ગાઈઝ ઘરે આવી ગયા છે મમ્મી પપ્પા અને એક્સેસ પણ આવી ગઈ છે આપણી. તો હવે આપણે એક્સેસ લઈને જઈએ. હાલો તો તમે ભેગા રહ્યો તો હું તમને બતાવું કે અમે ક્યાં જઈએ છીએ. તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ હવે. તો હું તમને બતાવું કે અમે ક્યાં જઈએ છીએ. તો તમે મારી ભેગા બન્યા રહેજો. તો અમે જઈએ છીએ હવે. તો હાલો હું તમને આગળ બતાવું. તો ગાઈઝ અમે અમારી લોકેશને પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અમારી લોકેશન. આ અમારી એક્સેસ પડી છે. તમે લોકેશન પહોંચી ગયા છો. આ લોકેશનનું નામ છે રામનિકેતન કે એવું કંઈક જ છે. તો એની બાજુમાં અમે દર વખતે રીલ શૂટ કરવા આવીએ છીએ અને તમે ઘણી બધી રીલ્સો અમારી જોઈ પણ હશે. તો હાલો હવે રીલ શૂટ કરીએ ને પછી ઘરે જઈએ. તો ગાઈઝ અમારો ફોટોશૂટ થઈ રહ્યો હતો ને હજી ઓલમોસ્ટ અડધા ફોટા ભરવાના છે, પણ અડધા ફોટા બાકી છે. અને પેલો વ્લોગ છે એટલે થોડુંક બોલવામાં આમ તેમ થાય, પણ તમે હલાવી લેજો, હો ને, મને ખબર છે તમે એટલું તો હકાઈશો જ. તો હવે ફોટા શૂટ કરીએ છીએ. હાલો પછી અમે તમને મળીએ. ગાઈઝ તમે જોઈ શકો છો કે હવે અંધારું થઈ ગયું છે અને હવે અમે અમારા ઘર સાઈડ જઈએ છીએ. અને હવે ઘરે જઈને અમે તમને મળશું. અમે રીલ્સ બધી શૂટ કરી લીધી છે, બધું ડન થઈ ગયું છે. આ આપણી એક્ટિવા પડી, એક્સેસ થોડુંક બોલવામાં આમ તેમ થઈ ગયું ગાઈઝ. તો હવે અમે ઘરે જઈએ છીએ અને હવે ઘરે જઈને તમને મળીએ. ભેગા રહેજો. તો ગાઈઝ હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે ડ્રાઇવિંગ દીપ્તિ કરે છે અને હવે અમે ઘર સાઈડ જઈએ છીએ. તો તમે આગળ બન્યા રહેજો અને હવે તમને ઘરે જઈને અમે મળીએ. તો એને રીલ શૂટ કરવાની હતી એટલે એ ડ્રાઇવિંગ કરે છે અને તમે જોઈ શકો છો. હા, તો હવે અમે જઈએ છીએ ઘરે. તો અમે તમને ઘરે જઈને મળીએ. ટાટા, બાય બાય. ગાઈઝ તમે જોઈ શકો છો કે અમે હવે અમારા ઘરે આવી ગયા છીએ. આપણી એક્સેસ પડી છે ને હવે અમે ઘરે આવી ગયા છીએ ને હવે દીપ્તિ જાય છે એના ઘરે. તો હવે એને બાય બાય કરી દે, ટાટા. તો ગાઈઝ હવે દીપ્તિ વહી ગઈ છે એના ઘરે અને હું બી મારા ઘરે આવી ગઈ છું. અને મારામાં ચાર્જિંગ છે નહીં અને ચાર્જિંગ તો નથી જ, અને ચાર્જિંગ થતું નથી મારા ચાર્જિંગમાં. મારે કોકનું ચાર્જિંગ ગોતવા જવું જોઈએ. હજી બ્લોગ એડિટ કરવાના છે, ચાર્જ પણ નથી. અને તમે જોઈ શકો છો કે મેં મારા હેર બી બાંધી લીધા છે, કેમ કે બહુ જ કંટાળો આવતો હતો મને. અને હવે મારે ચાર્જિંગ ગોતવા ક્યાંક જવું જોઈએ. તો હાલ હવે આપણે આગળ મળીએ. તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ મારી ફ્રેન્ડના ઘરે. એ આવી છે રાજકોટથી. તો હવે આપણે ત્યાં જવાનું છે. તો હવે ત્યાં આપણે જઈએ છીએ. હવે ત્યાં જઈને હું તમને મળું. જોયા હવે ત્યાં જઈને શું થાય છે. ત્યાં ઘણા ટાઈમ પછી ભેગા થયા છે. અઠવાડિયામાં એકવાર આવે. અને અત્યારે તો અંધારું થઈ ગયું છે શિયાળામાં. જોકે તમને ખબર જ હોય વહેલું અંધારું થઈ જાય. તો હવે ત્યાં જઈને હું તમને મળું. આ જો મારો બીજો ફોન
એનાથી ફ્લેશ ચાલુ રાખીએ. તો હવે હું તમને ત્યાં જઈને મળું તો જોઈએ આપણે શું થાય છે. હાલો. તો ગાઈઝ આપણે નિરાલીના ઘરે આવી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ ક્યાંક બહાર રખડવા. તો હવે આપણે મહેકબેન બી આવી ગયા છે, જોઈ શકો છો. અને આ જે છોકરાઓ છે એ આટા મારે. ક્યાં રખડો? એ બધા મારા નાના નાના દોસ્તારો છે જે અહીંયા આટા મારે છે. તો હવે હું તમને બતાવું કે હું કઈ સાઈડ જાઉં છું. તો હવે આપણે જાશું ક્યાંક ને જોશું કે આપણે કઈ સાઈડ જઈએ છીએ. તો હાલો. નિરાલીબેન આવી ગયા નથી આવ્યા ગાઈઝ હજી, હમણાં આવશે તો હું તમને બતાવું. સો ગાઈઝ હું પૈસા ભૂલી ગઈ હતી તો હવે હું જાઉં છું પૈસા લેવા. અને હવે હું પૈસા લઈને પાછી ત્યાં જઈશ ઘરે ને પછી ત્યાંથી અમે જાઉં કંઈક ખાવા. તો હું તમને બતાવીશ કે અમે હું ખાવા જાય છે. હાલો ભેગા બન્યા રહેજો. તો ગાઈઝ અમે છે ને જઈએ છીએ પણ ક્યાં જાય છે એ આ લોકોએ કીધું નથી. એ લોકો એમ કહે છે કે મારી માટે સરપ્રાઈઝ છે. તો એ લોકો તો જાય છે. તો હવે આપણે જોઈએ કે એ લોકો ક્યાં જાય છે. મને તો કીધું તો નથી જ હજી અને પૈસા લઈને હું આવી ગઈ છું. તો એ લોકો ગલીમાં અહીંયા ક્યાં જાવ છો? ગલીમાં તો વળ્યા છે ગાઈઝ, જોઈએ ક્યાં જાય છે. હાલો હું તમને આગળ. હા આવું તો છે ને. હા પણ ક્યાં સરપ્રાઈઝ છે મને કહો તો ખરી. હા તો ગાઈઝ મને બહુ ઉત્સુકતા થાય છે કે આ લોકો ક્યાં જાય છે મને લઈને. એવું છે? એવી બધી તો કઈ જગ્યા છે ભાઈ? તો ગાઈઝ હું તમને એ જગ્યાએ મળીને બતાવું કે અમે ક્યાં જઈએ છીએ. સો ગાઈઝ આ લોકો મને જે છે જે સરપ્રાઈઝ દેવાના હતા એ મને લઈ આવ્યા છે અત્યારે પાણીપુરીની રેકડીએ. અને એ લોકો એમ કહે છે કે પાણીપુરી ખાયા છે. તો હવે પાણીપુરી ખાવા આવ્યા છીએ અમે. અને પછી હું તમને આગળ જઈને બતાવું કે પછી અમે ક્યાં જઈએ છીએ. કદાચ તો અમે ઘરે જ જઈશું, આગળ ક્યાંય નહીં જઈએ. તો હાલો હવે આગળ જઈને મળે. અત્યારે પાણીપુરી ખાઈ લે. આ લોકો લઈ આવ્યા છે તે. હાલો આગળ મળીએ. તો ગાઈઝ અમે હવે ઘરે આવી ગયા છીએ અને હવે તો ક્યાંય જવાનું નથી. હવે તો ડાયરેક્ટ ખુઈએ જ જવું છે હવે. તો અહીંયા આપણું બ્લોગ એન્ડ થાય છે. હવે મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં લગીન ભેગા બન્યા રહેજો. હવે આપણે નવા બ્લોગમાં મળશું. બહુ થયું આજ તો, બહુ બોલવામાં મિસ્ટેક થઈ પણ ચલાવી લેજો તમે લોકો. હવે આપણે નવા બ્લોગમાં મળીએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આવજો, મળીએ, બાય બાય.